ગીર સોમનાથથી સમાચાર જ્યાં સૂત્રાપાડામાં વરસાદ પડી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે। પ્રાચી, પ્રાસલી, ગાંગેથા, ટીમડી, ઘંટિયા, ખંભા, કોડીનાર અને ઉનાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું છે। ગ્રામ્ય વિસ્તારોમાં આ વરસાદ ચોમાસાનો વરસાદ જે આશીર્વાદ રૂપ સાબિત થઈ શકે છે ધરતીપુત્રો માટે। હજી ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં વાવણી કરી શકાય એવો જોરદાર વરસાદ નથી વરસ્યો। ક્યાંક ધીમી ધારે વરસાદ પડ્યો છે, ક્યાંક ખાલી વરસાદી ઝાપટું વરસ્યું છે। અમારા સંવાદદાતા દિલીપ મોરી પાસેથી જાણકારી પ્રાપ્ત કરીએ। દિલીપ, સૂત્રાપાડામાં વરસાદ પડ્યો છે, કયા કયા ગામડાઓમાં વરસાદ અને વાવણી લાયક વરસાદ ખરો? જી, વાત કરવામાં આવે તો હાલ જે પ્રથમ વરસાદ છે, મતલબ કે પહેલો દિવસ છે આ સિઝનની વરસાદનો, અને સૂત્રાપાડા નો જે હાઈવે છે કોડીનારથી સોમનાથ હાઈવે, ત્યાં વચ્ચે સૂત્રાપાડાના જે ગામો આવે છે ગાંગેથા, પ્રાસલી, ભુવાટીંબી, પ્રાચી, ટીમડી, ઘંટિયા, આ ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે। કારણ કે લાંબા સમયથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા। 15 જૂનમાં વરસાદ પડે તેવી ખેડૂતોને આશા હતી, પરંતુ તેમાં નિરાશા મળી હતી। પરંતુ આજે સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। કડાકા ભડાકા સાથે, વીજળીના ચમકારા સાથે, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ઝાપટા સ્વરૂપે વરસાદ પડી રહ્યો છે। ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટા પડી રહ્યા છે। કોડીનારમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે અને કોડીનારમાં વરસાદ છે તેને વિરામ લીધો છે, પરંતુ હવે સૂત્રાપાડાના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે। જી દિલીપ, આભાર જાણકારી આપવા માટે। તો સૂત્રાપાડા અને કોડીનાર પંથકમાં વરસાદ પડ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડા પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે। સૂત્રાપાડામાં પહેલો વરસાદ છે અને હજી ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કે વાવણી લાયક સારો અને જોરદાર વરસાદ વરસે। આ વરસાદી ઝાપટું વરસ્યું છે, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક જોરદાર વરસાદી ઝાપટું વરસ્યું, પણ હજી સારો વરસાદ વરસે તેવી ધરતીપુત્રોને અપેક્ષા છે। ગીર સોમનાથના ઉનાના આ દ્રશ્યો છે જ્યાં પણ વરસાદ પડ્યો, ઝરમર વરસાદ વરસી રહ્યો છે। આજે રવિવારનો દિવસ છે એટલે આ વરસાદને માણવા માટે પણ ઘણા લોકો બહાર નીકળી રહ્યા છે।